ચૂંટણી છે ને, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બધી જ પાર્ટીઓ અને કેટલીક સ્થાનિક પાર્ટીઓ પણ લડી રહી છે, કેટલીક જગ્યાએ સમાજવાદી પાર્ટી પણ લડી રહી છે ને બધા જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને આ બધા વચ્ચે ગરમાવો ત્યારે આવે છે કે જ્યારે કોડીનારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર અને એમના સમર્થકો સામે આવી જાય છે. કોડીનાર નગરપાલિકાની આ ચૂંટણી છે અને એમાં ફોર્મ ચકાસણી ચાલી રહી હતી ને એ સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. પ્રાંત અધિકારીની હાજરીમાં જ આ તૂતુ મેમે થઈ ગઈ અને બબાલ થઈ ગઈ. બબાલનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ બાજુ વલસાડમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થઈ ગયા છે અને કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે. ધરમપુર નગરપાલિકાની આ ચૂંટણી છે કે જેમાં એક કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા ભારતીય જનતા પાર્ટી પર પણ શંકાની સોય ચીંધવામાં આવી રહી છે. એની સાથે તડજોડના પણ અહીંયા આગળ અત્યારે આક્ષેપો અને આશંકાઓ ઊભી થઈ રહી છે.